મારું એક સપનું હતું કે મારું બાબુ ફોરેન કન્ટ્રીમાં જાય, પણ મને પૂરી માહિતી નથી કે ક્યાંથી શરૂ કરું અને શું કરું. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં ઓનલાઈન ગૂગલમાં સાંભળ્યું અને ભરત પંચાલ જે પાલનપુરમાં છે, તો જ્યારે હું ગયો ત્યાં ભરત પંચાલ ઓફિસમાં, પૈસા રીતે મારી ફેમિલી એટલી સક્ષમ નથી, કેમ કે મારા પપ્પા જે ડ્રાઇવિંગ કરતા હતા તો પૂરું એટલા વેલ્થી નહોતા અમે, પણ અંદર મનમાં એટલું હતું કે ભરત સર અમને હેલ્પ કરશે. અને જ્યારે મેં લોન માટે એપ્લાય કર્યું ત્યારે મારી લોન પાસ થઈ ગઈ. ત્યારે બહુ ખુશ થયો, કેમ કે મને ખબર હતી કે હું એટલો સક્ષમ નથી કે હું ખુદના પૈસા નીકાળીને ત્યાં જઈ શકીશ. ગરીબ માણસ હતા અને ભરત સરે અમને થોડા સમજાયા કે તમે આગળ વધો તો કોઈ ખબર પડશે તમને. તો અમને કોઈ વિચાર્યા વગર અમે આગળ વધ્યા. આંખો બંધ કરીને અમે છોકરાને ભરત સરને ક્લાસમાં મૂક્યા. ત્યારે ભરત સરનો કોલ આવ્યો તો મારા ઉપર, અને હું એકદમથી સ્તંભ થઈ ગયો કે હવે શું કરવું. મારી મમ્મી જોડે વાત કરી ભરત સર, મમ્મી રોઈ ગઈ. કોઈ વિશ્વાસ ન કરી શકે કે આ એક ફેમિલીમાંથી છોકરો જે અમારા ગામમાં હજી સુધી કોઈ એક એવો છોકરો નહીં કે જે આઉટ ઓફ કન્ટ્રી ગયો છે. નાના ગામડાનો છોકરો બી આગળ જઈ શકે અને તેનું સપનું પૂરું કરી શકે. મારા વિઝા આવી ગયા એટલે મને ખબર બી ના, મારા સ્માઇલ ના આવે, કંઈ જ નહીં. પછી તારે ખબર પડી મારા વિઝા આવ્યા. એક ફાધર તરીકે મને બહુ ખુશી છે અને કે મારો બાબો કેનેડા જાય છે, અને ભરત સરનો ખૂબ ખૂબ આભાર છે. મારો ભાઈ કેનેડા જાય છે, હું બહુ ખુશ છું. એને બહુ જ મહેનત કરી છે, પણ યાદ પણ આવશે એટલી બધી. એકને એક દીકરો છે, અમને બહુ યાદ આવશે. અમારા ઉપરવાળાની બહુ સાથ, અને અમારે કોઈ એવો સાથ આપે છે ને, અમને બધું કોઈ બી કામ અમે સોચીએ અમારું કામ થઈ જ જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભરત સર.